ધાનેરા તાલુકા પંચાયત ખાતે આજે ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ધાનેરા તાલુકા પંચાયતની 26 સીટ માટેનું મતદાન યોજાયું હતું અને 26 સીટમાંથી 19 સીટ પર ભાજપ પરે કબજો મેળવ્યો હતો, જ્યારે માત્ર 6 સીટ પર જ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો અને 1 સીટ પર અપક્ષે બાજી મારી હતી. તે બાદ આજે ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રભુજી રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે અસ્મિતાબેન ઠાકોરનો વિજય થયો હતો. ભાજપના ઉમેદવારને 20 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને માત્ર 6 મત જ મળ્યા હતા. અપક્ષ ઉમેદવારે પણ ભાજપને સમર્થન આપ્યું હતું અને ભાજપ તરફી મતદાન કર્યું હતું. ભાજપના અગ્રણી અને યુવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પહાર કરી શુભકામનાઓ પાઠવી હતી. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઉમેદવારોને શુભકામના પાઠવી હતી. माननीय श्री भूपेन्द्रभाई पटेल साहेब, हर्ष संघवी साहेब, विश्वकर्मा जी, जिल्लाना प्रमुख श्री कीर्तिसिंह बापू, धानेराना धारासभ्य श्री मावजीभाई साहेब, भगवंत दास साहेब, जयकाय साहेब, वसंतभाई साहेब, तमामे तमाम संगठन, रमेशभाई रोज, महामंत्री श्री दिनेशभाई, तमामे तमाम नमो आभार मानु छूं. प्रत्यक्ष रीते परोक्ष रीते तालुकानी जनता जे મને વિશ્વાસ અને જે સહકાર આપ્યો છે એમનો તમામે તમામ જનતાનો આભાર માનું છું. મારી સીટ સિયાનો તમામે તમામ મતદારોનો આભાર માનું છું. આપ પ્રમુખ બન્યા છો, પ્રથમ એવા કયા કામ કરશો કે જે હજુ સુધી થયા નથી? મારી પ્રાથમિકતા રહેશે આરોગ્ય, શિક્ષણ અને પાણીનો આપણે વિકટ પ્રશ્ન છે ધાનેરામાં, એટલે પાણી ઉપર ખાસ ભાર રહેશે મારું.